મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિની મીટિંગ યોજાઈ. મુન્દ્રાની હોટલ ફન ખાતે મુન્દ્રા તાલુકા કોંગ્રેસની મીટિંગ કોંગ્રેસના તાલુકા પ્રમુખ વિરમભાઈ ગઢવીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ મીટિંગમાં ગુજરાત સરકારના 100 કલાકમાં કાર્યવાહી યોજનામાં માત્ર નાના ગુનેગારો ઉપર કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે મોટા ગુનેગારો ઉપર કાર્યવાહી કરવામાં આવતી નથી, તેવું વિરમભાઈ ગઢવીએ જણાવ્યું હતું. અને શિક્ષકોની ભરતી બાબતે તથા આગામી તારીખ 27ના શિરાચા મધ્યે યોજાનાર લોક સુનાવણી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મીટિંગમાં મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરમભાઈ ગઢવી, મુન્દ્રા તાલુકા વિરોધ પક્ષના નેતા નવીનભાઈ ફફલ, કચ્છ જિલ્લા NSUIના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, તાલુકા પંચાયતના સદસ્ય સુરેન્દ્રસિંહ ઝાલા, આસારિયાભાઈ ગઢવી, ભરતભાઈ પાતારિયા, ભવાનભાઈ, અજીતસિંહ જાડેજા, રામભાઈ ગઢવી, ભરત શેડા, શામળાભાઈ ગઢવી, ભગુભા જાડેજા, વિજય બઢિયા, નિખિલ જુવડ, ફારૂક સુમરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. આજે જે મીટિંગ હતી એ મીટિંગની અંદર ખાસ 3-4 મુદ્દા હતા. એમાં અત્યારે જે ગુજરાત સરકારના આપણા ગૃહમંત્રી અને પોલીસ વડા દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે 100 કલાકની અંદર ગુનેગારોનું લિસ્ટ બનાવવામાં આવશે અને કાયદો વ્યવસ્થા સુધારવામાં આવશે. તો આ બાબતે એક ચર્ચા હતી અને એ ચર્ચાની અંદર આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા જે રીતે આખા ગુજરાતમાં ઉડી રહ્યા છે, એને ઉપર લીપાપોતી કરવા માટે આવી ખોટી બધી જાહેરાતો કરવામાં આવે છે અને આનું અમલવારી નીચે સુધી કંઈ થતી નથી. સામાન્ય સાવ માણસ હોય એને 1-2 સામાન્ય ગુનાની અંદર પકડી અને બતાવવામાં આવે કે અમે આ કામગીરી કરી નાખી છે, પરંતુ જે મોટા ગુનેગારો છે, બુટલેગરો છે, ભૂમાફિયાઓ છે અને જે મોટા ગુનાઓની સાથે સંકળાયેલા લોકો છે, એ લોકો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને સારેઆમ એ લોકો ફરતા જ હોય છે અને સત્તા પક્ષની સાથે જોડાયેલા હોવાથી એમના ઉપર કોઈ અસર થતી નથી. જો આની અંદર એવું છે કે ઓચિતી ઓનલાઈન બદલીની જાહેરાત પણ ગુજરાત સરકારે કરી હતી. ખાલી જગ્યાઓ જે ભરાતી નહોતી એ પણ ગુજરાત સરકારની જે સ્પષ્ટ નીતિ નહોતી, એના કારણે આ ખાલી જગ્યાઓ ભરાતી નહોતી. તો જે લોકો જે વસ્તુ માટે ગુનેગાર હતા અને આટલા વર્ષ કચ્છની પ્રજા, કચ્છના બાળકો ને જે શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા, પહેલા તો એના માટે એ લોકોએ માફી માંગવી જોઈએ કે અમે કચ્છથી અન્યાય કર્યો છે. ત્યારબાદ એ લોકોએ પોતાનો પ્રચાર કરવો જોઈએ કે અમે આ જાહેરાત કરી છે. હવે રહી વાત કચ્છની અલગ ભરતી થશે એવું એ લોકોએ જાહેરાત કરી છે, GR હજુ નથી આવ્યો. તો આની અંદર ભરતી પ્રક્રિયા માટે અહીંયાના સ્થાનિક શિક્ષકોને ભરતી કરવામાં આવશે, જે B.Ed કર્યા પછી ટેટ-ટાટની પરીક્ષાઓ આપેલી છે એમને, કે બહારના લોકો માટે પણ છૂટછાટ રહેશે, એ હજુ પણ સ્પષ્ટતા નથી. જો સાવ સ્થાનિકોની ભરતી થવાની હોય તો સૌથી પહેલો પ્રશ્ન આપણો એ છે કે કચ્છ યુનિવર્સિટી જે છે એ કચ્છ યુનિવર્સિટી અહીંયાના સ્થાનિક વિદ્યાર્થીઓને એક તો જે ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ જોઈએ એ શિક્ષણ નથી પૂરું પાડતી. બીજું, ઓછામાં ઓછા માર્ક્સ ગુજરાતની અંદર જો કોઈ યુનિવર્સિટી આપતી હોય તો એ આપણી કચ્છ યુનિવર્સિટી છે. પછી એમની જે પેપર જોવાની પ્રક્રિયા છે એમાં પણ ઘણા બધા લોચા છે. ઘણા વિદ્યાર્થીઓએ 3-3, 4-4 વાર RTI મારફતે પોતાના પેપર ખોલાવી અને માર્કશીટની અંદર સુધારા કરાવ્યા છે. આવી પરિસ્થિતિ અત્યારે કચ્છ યુનિવર્સિટીની છે. જો કચ્છ યુનિવર્સિટી અહીંયાના સ્થાનિક વિદ્યાર્થીઓ સાથે ન્યાય નહીં કરે તો અહીંયાના વિદ્યાર્થીઓને નોકરી કેમ મળશે? બહારની જે યુનિવર્સિટી અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જે છે એ પૂરા માર્ક્સ આપે છે અને ઘણી જગ્યાએ તો કોઈ B.Ed કરવા માટે જતા પણ નથી. પ્રેક્ટિકલ રીતે એમને ઘર બેઠા 1,00,000-1.5 લાખમાં ડિગ્રી મળી જતી હોય છે. તો એવા શિક્ષકોની અહીંયા ભરતી કરવાની છે એ જરાક
સ્પષ્ટતા થાય એના પછી આપણને ખ્યાલ આવશે. અને આ બધું થઈ ગયા પછી આપણી પૂરતી અહીંયા કને શિક્ષકોની સંખ્યા થયા પછી આપણે એમને ચોક્કસ ધન્યવાદ આપશું. પણ ત્યાં સુધી હજુ આ આપણે જોવાનું રહ્યું કે ગુજરાત સરકાર કેવો જીઆર બહાર પાડે છે, એના પછી ભરતી પ્રક્રિયા કઈ રીતે થાય છે, અને આમાં કચ્છના જે સ્થાનિક શિક્ષકો છે એમને કેટલો ચાન્સ મળે છે એની અંદર. એ તો આપણે પહેલા પણ બધી જાણકારી લેખિત પ્રેસ નોટ પણ બહાર પાડેલી છે. અને અદાણી જે રીતે અહીંયા કને પ્રજા સાથે જે રીતનો વ્યવહાર કરી રહી છે એ વ્યવહારને અનુરૂપ હવે પ્રજા પણ એમની સામે એ રીતનો જ વ્યવહાર કરશે એ આપણે જાહેરાત કરી જ છે. અને જે રીતે ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય એમને ખુલ્લી છૂટ આપી છે એનો સખત વિરોધ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. અને મુન્દ્રા તાલુકાની તમામ જનતાને આહવાન કરીએ છીએ કે આ જો વિરોધ અત્યારે આપણે નહીં કરીએ તો ઇતિહાસ આપણને માફ નહીં કરે. એટલે આપણે બધાને આહવાન કરીએ છીએ કે આ જે અદાણીની અહીંયા કને તાનાશાહી છે એ તાનાશાહી આપણે દૂર કરવી પડશે. અને જો એ તાનાશાહી દૂર નહીં કરીએ તો પ્રજાએ કાયમ ગુલામ બનીને રહેવું પડશે. એ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે. रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स.